જય સ્વામિનારાયણ. આજે દરેકને આંખે ઉડીને વળગે તેવો પ્રશ્ન હોય તો તે છે કે સ્વામિનારાયણના હરિભક્તો વ્યવહારે કેમ સુખી હોય છે. આજે આ વાતને પૂજ્ય ભક્તિસાગર સ્વામીના પ્રેરક વક્તવ્ય દ્વારા આપણે સૌ સમજવા માટે જઈ રહ્યા છીએ. તે પૂર્વે પૂજ્ય ભક્તિસાગર સ્વામીનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ. તેઓએ 1981ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ સાળંગપુરની અંદર જ રહીને હિન્દુ શાસ્ત્રોનો, સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ગ્રંથોનો અને સંસ્કૃતનો ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. ખાસ કરીને તેઓ સંસ્કૃત વ્યાકરણની અંદર ખૂબ ઊંડા ઉતર્યા. મૈસૂરની સંસ્કૃત યુનિવર્સિટીમાંથી તેઓએ આચાર્યની પદવીને પ્રાપ્ત કરી. આ ઉપરાંત તેઓ ફિલોસોફીની અંદર પણ ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો અને તેમની અંદર તેઓએ જુદા જુદા 6 વિષયો ઉપર આચાર્યની પદવીને પ્રાપ્ત કરી ષટદર્શનાચાર્યનો બિરુદને પામ્યા. આ ઉપરાંત તેઓ જુદા જુદા 13 વિષયોમાં MAની ડિગ્રી ધરાવે છે અને તેમાં પણ ગૌરવ અને આનંદની વાત કે આ 13 વિષયોમાં તેઓ 9 વિષયોમાં ગોલ્ડ મેડલ ધરાવે છે. આવા વિદ્વાન વક્તા સંત પૂજ્ય ભક્તિસાગર સ્વામી હાલ સાળંગપુરની અંદર રહીને સંતોને પ્રાધ્યાપક સંત તરીકે સેવા આપી રહ્યા છે, તેઓને અભ્યાસ કરાવી રહ્યા છે. ખૂબ મિલનસાર તેઓનો સ્વભાવ છે. પૂજ્ય ભક્તિસાગર સ્વામીની વિશેષતા એ રહી છે કે તેઓ શાસ્ત્રોના ગહનમાં ગહન, અઘરામાં અઘરા ગણાતા વિષયોને પણ ખૂબ સરળતાથી લોકો સમક્ષ પીરસે છે. ત્યારે આવો આજે વ્યવહારની અંદર ભગવાન સ્વામિનારાયણના ભક્તો કેમ સુખી હોય છે આ વાતનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત કરીએ પૂજ્ય ભક્તિસાગર સ્વામીના પ્રેરક વક્તવ્ય દ્વારા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજે આપણે ભગવાનની વાતો તો બહુ સાંભળીએ છીએ, દર અઠવાડિયે સાંભળીએ છીએ, પણ આજે ભગવાનની વાતો તો બરાબર છે. હું તમને લક્ષ્મીની વાતો આજે કરવાનો છું, કારણ કે લક્ષ્મીની વાતો કરે ને એટલે બધાને બહુ ગમે. એટલે શરૂઆત જ પદ્મ પુરાણના એક પ્રસંગથી કરીએ. એકવાર લક્ષ્મીજી 16 શણગાર પહેરીને આમ બહાર નીકળ્યા ફરવા માટે, અને ઘરેણા એ કોઈને બતાવવા માટે જ એનો આનંદ હોય છે. એટલે લક્ષ્મીજીને તો એમ કે હું તો બની ઠનીને તૈયાર થઈને નીકળી છું, એટલે મારો વટ પડશે, મારો પ્રભાવ પડશે, મારા જેવું બીજું કોઈ જ નહીં, રૂપાળું દેખાવડો કોઈ જ નહીં. એમાં શનિ નામનો ગ્રહ, આજે શનિવાર જ છે ને, હા, તો એ શનિ પણ નીકળ્યો. એણે પણ જરિયાની વસ્ત્રો, માથે સોનાનો હીરાવાળો મુગટ, કંઠમાં અને બાજુબંધ, પગમાં કેટલાય આભૂષણો, આમ જરા લૂલો ચાલે પણ આમ તૈયાર થઈને નીકળ્યો એ પણ. અને એના મનમાં આ જ વિચાર કે મારા જેવો દેખાવડો કોઈ નહીં, હું જ સારો. એમાં એક આ ચોકમાં ભેગા થઈ ગયા 2 જણા, અને જે અંતરમાં રમતું હોય ને એ જ બહાર આવે. એટલે લક્ષ્મીજીએ પૂછ્યું કે જો હું કેવી સારી લાગુ છું, મારા જેવું કોઈ નહીં. પેલો શનિ કે હું સારો છું, મારે તો લે કોઈ ના આવે. હવે બેઉ, એ પેલું કે હું સારી, આ કે હું સારો. એ કે આનો કોઈ અંત નહીં આવે, આપણે કોઈ નિર્ણાયક પાસે જઈએ. એટલે કે આપણે શંકર પાસે જઈએ, મહાદેવ કહેવાય, મોટા દેવ. અને એ દેવોને કંઈ પક્ષપાત ન હોય, એ જેમ છે એમ કહેશે કે ચાલો. શંકર પાસે આ બેવ ગયા તો શંકરને નવાઈ લાગી કે આ બેવ કેવી રીતે સાથે આવે. લક્ષ્મીજી તો નારાયણ સાથે હોય ને, શનિને લઈને ક્યાંથી, આ કજોડું ક્યાંથી આવ્યું? એટલે તરત જ પ્રશ્ન પૂછ્યો. એ કે તમે બીજો કોઈ વિચાર ન કરતા, અમે તમારી પાસે નિર્ણય માટે આવ્યા છે. આ કહે છે હું સારો, ને લક્ષ્મી કે હું પોતે સારી. તમે જે નિર્ણય આપો એ અમને મંજૂર છે. શંકર બહુ બુદ્ધિશાળી, શિવજી. એ કે જો હું શનિને સારો કહીશ તો લક્ષ્મીજી મોઢું મરડી જશે, અને લક્ષ્મી વગર તો આપણે ચાલે નહીં. લક્ષ્મી બધાને જોઈએ.
અને જો લક્ષ્મીને સારી કહીશ તો આની પનોતી વળગશે ખોટી, લોઢાના પાયે. બેવને રાજી રાખવા, એકને તો કુરાજી કરવો જ પડે એવું હતું. તો એણે બહુ સરસ વિચાર આપ્યો કે એક કામ કરો, તમે ખોટી જગ્યાએ આવ્યા છો. હું તો સ્મશાનમાં રહેનારો અને આ બધું રૂપ ને સૌંદર્ય ને બ્યુટી પાર્લરની આપણી લાઈન જ નહીં ને આ. એટલે કે તમે કામ કરો, બ્રહ્માજી પાસે જાઓ. બ્રહ્માજી છે ને આ બધું સર્જન કરે છે, એટલે એને બધી વધારે ખબર પડે. આ જાત જાતના મોડેલ બનાવે, કોણ રૂપાળો ને કોણ સારો ને કોણ દેખાવડો. તમે એની પાસે જાઓ. મૂળ ટાઢાપણીએ વિદાય કર્યા. બ્રહ્મા પાસે ગયા. આ લોકોએ પહેલાં રજૂઆત કરી, તમે એક જ મિનિટમાં નિર્ણય આપો, હું સારી કે આ સારો. બ્રહ્માજીને આ જ વિચાર કે આમાં એકને કુરાજી કરવા જ પડશે. આ નિર્ણયમાં એક રાજી ને એક કુરાજી. એટલે કહ્યું કે આ બધું છે ને બરાબર છે, પણ તમે મારા કરતાં પણ ઉપર વિષ્ણુ ભગવાન છે. એટલે તમે આ હાઈકોર્ટમાં નહીં, સુપ્રીમમાં જ જાઓ સીધા. સુપ્રીમમાં વિષ્ણુ ભગવાન આગળ પહોંચ્યા. વિષ્ણુ ભગવાન એને આ જ વિચાર. એણે કીધું કે મારા કરતાં છે ને આ નારદજી ત્રિલોક વિહારી છે, એ ત્રણેય લોકમાં ફરનાર, એને જાત જાતનો બધો અનુભવ. એટલે તમે એને મળો ને એ ઠીક રહેશે. ત્યાં જ નારદજી આવ્યા. નારાયણ 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 નારાયણ, હાથમાં વીણા અને માળા લઈને આવ્યા. આ લોકો ત્યાં પહોંચ્યા અને નારદજીને કે જો હવે અમને ધક્કા ખવડાવશો નહીં, તમે કોને ફાઇનલ. પણ શું કે અમારા બેમાંથી રૂપાળો કોણ, સારો કોણ, એ તમારે કહેવાનું. નારદજી કહો આ તો ચપટીનું કામ છે, તરત નિર્ણય આપી દઉં. કે તો આપો ને. એમ નહીં, મારે જરા કમ્પોઝ કરવું પડશે, કારણ કે વધારે ઉતાવળ થાય કાચું કપાઈ જાય ઉતાવળમાં બોલવામાં. એક કામ કરો ને, જો સામે પેલું ઝાડ છે ને ત્યાં તમે જાઓ બંને જણા, પછી ઝાડનો સ્પર્શ કરી પાછા આવો. એ દરમિયાન હું જરા વિચારી રાખું, કારણ કે રજૂઆતમાં કિંમત છે. એટલે આ બંનેને તો ગરજ હતી નિર્ણય સાંભળો તો ઉતાવળે ચાલ્યા. ત્યાં પહોંચ્યા ને ઝાડને અડીને તરત આમ પાછા આવ્યા. પેલો ક્રિકેટ ને આમ બેટ અડાડીને પાછો આવે ને તરત બીજો રન લેવામાં, એમ તરત પાછો આવ્યા. બંને પાછા આવ્યા કે બોલો નારદજી. એ કે ચુકાદો થઈ ગયો. પણ તો કોને? એ કે તમે બંને જતા હતા ને અહીંયાથી આમ, ત્યારે જતી વખતે શનિ બહુ સારો લાગતો હતો, અને આવતી વખતે લક્ષ્મીજી તમે બહુ સારા લાગતા હતા. બહુ વહેલા સમજી જાઓ છો તમે બધા, વહેલા સમજી જાઓ છો. પછી પુરાણમાં લખ્યું આ કથા પછી કે દરેકને આવું જ હોય છે કે જીવનમાંથી શનિ જાય એ સારો લાગે, હા પનોતી ગઈ, આપણને શાંતિ. અને શનિવાર જાય એટલે ઓ કાલે રવિવારની રજા, મજા આવશે, એનો આનંદ હોય છે. શનિ જાય એ સારો લાગે. અને લક્ષ્મી બોલો હવે બોલો. હા, લક્ષ્મી આવે એ સારી લાગે. લક્ષ્મી આવે જાય, હમણાં કેટલાની જતી રહી તો ક્યાં કોઈને સારું લાગ્યું? એટલે આપણે દર વખતે 2 દિવાળી તો ઉજવીએ જ છીએ. એક આસો વદ અમાસની અને બીજી કારતક સુદ પૂનમની દિવાળી, અને બીજી 15 દિવસ પછી દેવ દિવાળી. આ વખતે આપણે 3 દિવાળી ઉજવી. એક ધનતેરસ પછી આવે એ દિવાળી ઉજવી, બીજી પૂનમને દિવસે દેવ દિવાળી ઉજવી, એ બેયની બરાબર વચ્ચે 8મી તારીખે 8મને દિવસે મોદીવાળી ઉજવી. મોદીવાળી કેમ? કારણ કે 500ની ને 1000ની કેટલી દબાવી હતી, ભાઈ જતી રહી. લક્ષ્મી સારી લાગતી હતી, જતી રહી. જતી રહી કોઈને ગમ્યું નથી. લક્ષ્મી આવે એ સારી લાગે. આપણા દરેકના અંતરમાં એમ જ છે કે પૈસા વધારે મળો, હું વધારે સંપત્તિવાળો થાવ, મારા ઘરમાં ધનના ઢગલા જામે, હું ગણતા થાકું, મારી પેઢીઓ બધી 7 પેઢી સુધી કોઈ ઊની આંચ ન આવે, આવી લક્ષ્મી મને મળે
તો હું રાજી. આવું દરેકના અંતરમાં હોય છે. હરિલીલામૃતમાં આવે છે કે નીલકંઠ વર્ણી મહારાજ આપણે ગુજરાતમાં પધાર્યા, પછી ફરતા ફરતા આમ તળાજા, મહુવા અને એવો આખો વિસ્તાર કરીને ઉના પાસે આવ્યા. પછી ત્યાં સીમર નામનું ગામ છે, સીમર. પછી લોજ ને પીપલાણા બધે આવ્યા. પણ જ્યારે સીમરમાં હતા ત્યારે એક વાણિયાભાઈ બહુ બુદ્ધિશાળી, એમણે જોયું કે આ બ્રહ્મચારી કંઈક અલૌકિક મૂર્તિ છે, આ કોઈક જુદા સંત છે. અને એને એવું સાંભળેલું કે સાધુને જમાડીએ તો આપણે બધા સંકલ્પો પૂરા થાય, એનું પત્તર પૂરીએ, એને રસોઈ આપીએ, જમાડીએ તો આપણે બધા મનોરથ પૂરા થાય. એટલે એમણે આમંત્રણ આપ્યું કે બ્રહ્મચારીજી મારે આંગણે પધારો, મને તમને જમાડવાનો ઉમંગ છે અને હું બધી વ્યવસ્થા કરીશ, મારે ઘેર બધા ધન સમૃદ્ધિ ઘણી છે. અને પછી નીલકંઠ વર્ણીના ભાવથી ત્યાં પધાર્યા, જે કંઈ બનાવ્યું તે જમાડ્યું અને નીલકંઠ વર્ણી ચડું કરીને ચાલતા થયા. તો આ કહે છે ક્યાં જાઓ છો? મેં તમને કેમ જમાડ્યા ખબર છે? કે કેમ? એ કે મેં એવું સાંભળ્યું છે કે સાધુને જમાડીએ તો રૂપિયાના ઢગલા થાય, લક્ષ્મી અમારે ઘેર આવે. તો મેં એમથા નથી જમાડ્યા, હવે આશીર્વાદ આપો, લક્ષ્મી આપો. અને પોતે કહે છે લક્ષ્મીને તમારી શું કિંમત? એમ કહીને હરિલીલામૃતમાં લખ્યું, લક્ષ્મી વિના જગતમાં જન હોય જ્યારે, બોલાવશે જન બધા મુખથી તુકારે. જે કાનુડો વ્રજ વિશે મહી ચોરી ખાય, લક્ષ્મી મળ્યા થકી થયા રણ છોડરાય. બોલો રણછોડરાયની. એ શું કહે છે કે જો લક્ષ્મી ન હોય ને તો માણસ એને બધું અપમાન કરે, તુકારે બોલાવે, એની કોઈ કદર ન કરે. પણ જો પૈસાદાર હોય ને તો શેઠ પધારો પધારો, તમારાથી ઉદ્ઘાટન છે, તમે અમારા સ્ટેજ ગેસ્ટ છો, તમે અમારા માનવંતા મહેમાન છો. અને જુઓ ને કૃષ્ણમાં એમાં વાણિયોભાઈ કહે છે કે આ કાનુડો બધા ગોકુળ ને વૃંદાવનમાં તો બધા કાનુડો કાનુડો કરતા, કારણ કે એની પાસે લક્ષ્મી નહોતી. પછી અહીંયા ગુજરાતમાં આવ્યા, રૂકમિણી મળ્યા, લક્ષ્મીજી હતા એ, અને મળ્યા ને તો બધા દ્વારકાધીશની જય, રણછોડરાયની જય, બધા જય જય કરવા માંડ્યા. એટલે લક્ષ્મી હોય ને તો કિંમત વધે, એટલે લક્ષ્મી આપતા જાઓ. તો શ્રીજી મહારાજે એને આશીર્વાદ પણ આપ્યા, અને એવા આશીર્વાદ આપ્યા આજે પણ એને 7મી પેઢીમાં તમે જાઓ તો આખો વેણી પરિવાર, બધા મુંબઈમાં બધા મોટા મોટા શેઠિયાઓ છે, કરોડો અબજોપતિ છે એમ કહે તો ચાલે. પણ આ વેણી પરિવાર એના મૂળમાં છે ભગવાનના આશીર્વાદ. ભગવાનને કોઈ લક્ષ્મી અર્પણ કરે, કંઈક વસ્તુ આપે તો ભગવાન સામે આપે ને. આ તો લોટરીમાં એવું છે, તમને ઘર બેઠા એમને સુઈ રહો તો તમને 5 લાખની લોટરી લાગે રમેશભાઈ. એના માટે શું કરવું પડે? ટિકિટ લેવી પડે. એ ટિકિટ જે 5, 25, 50, 100 રૂપિયાની હોય, એ ટિકિટ લો તો તમને 5 લાખની લોટરી લાગે, એમને લાગે. એટલે આ લક્ષ્મી મેળવવાનું એક બહુ મોટો અવસર દર વર્ષે આવે છે. એમાં મકર સંક્રાંતિનું પર્વ આવી રહ્યું છે. એટલે આ કીર્તન મુનિ સામે ગયું ને, દાન સુપાત્રે દેવું, સજની ટાણું આવ્યું રે, ભવજળ તરવાનું રે. તો આવું સુપાત્ર તમને બીજું મળશે કોણ? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સર્વોપરી અવતારના અવતારી પોતે, અને ઉત્તમ સંત. અહીંયા શ્રીજી મહારાજ જ પંચાળામાં બોલ્યા, આપણી સોરઠ ભૂમિમાં જ ગુણાતીતાનંદ સ્વામીને બતાવીને કે આના જેવો કોઈ સંત નહીં અને મારા જેવો કોઈ ભગવાન નહીં. એટલે કે સર્વશ્રેષ્ઠ સંત ગુણાતીત સંત, અને સર્વશ્રેષ્ઠ અવતાર શ્રીજી મહારાજ અવતારી, અને આ જુગલ જોડી. અને એ આપણી પાસે આ યાચક બનીને આવે મકર સંક્રાંતિમાં, અને એ આમ જોડી ફેલાવે, અને એ વખતે આપણે હાથ
પોલો રાખવો જોઈએ. પોલો, આમ ટાઈટ નહીં રાખવાનો, પોલો. પોલો એટલે આ તમે ટિકિટ આપી એમ, ટિકિટ તમને મળી અને સામે શું કરશે તો એક સત્ય ઘટના કહું. યુરોપના એક દેશમાં, ફ્રાન્સ નામનો દેશ, એમાં ફેડરિક નામનો એક રાજા થયો. આ રાજા હમણાં 100 વર્ષ પહેલાંની જ આ વાત છે. તો એ ફેડરિક રાજા એટલો પ્રજાપ્રિય હતો, એટલો નીતિવાળો હતો, એટલો સત્યનિષ્ઠ હતો અને રંગીલો પણ હતો, શોખીન હતો. એના મોટા આવા દિવાનખંડમાં, રાજમહેલના જ આવા, એમાં 18 ઝરૂખા હતા. એમાં બેઠેલો સોનાના સિંહાસનમાં, આમ પગ ઉપર પગ ચડાવીને. આ બાજુ 9 ઝરૂખા, આ બાજુ 9, અને દરેકમાં એના પોતાના પેઇન્ટિંગ, પોતાના જ ચિત્રો ગોઠવેલા. આ બાજુ 9, આ બાજુ 8 અને એક ખાલી. આવા 18 ઝરૂખામાં 17 પેઇન્ટિંગ એના, બધા અલગ અલગ પોઝમાં. એકમાં પોતાનું જ ચિત્ર પણ આમ ખેડૂત બન્યો હોય એવું, આમ હળ ચલાવતો હોય. બાજુમાં એનું જ પણ આમ ન્યાયાધીશ બન્યો હોય, ન્યાય તોળતો હોય. ત્રીજામાં ડૉક્ટર હોય, પેશન્ટને આમ મરામત કરતો હોય. ચોથામાં એન્જિનિયર કંઈ બાંધકામ કરતો હોય. પાંચમામાં પ્રોફેસર, પોતે જ આમ વિદ્યાર્થીઓને ભણાવતો હોય. એ પેઇન્ટિંગ જોઈને જ ખબર પડી જાય, પણ બધા પોતાના જ ચિત્રો. 17 ઝરૂખામાં પોતાના ચિત્રો, 18મો ખાલી. એકવાર આવી રીતે બેઠો હશે, એને વિચાર આવ્યો કે અહીંયા પણ એક પેઇન્ટિંગ હોવું જોઈએ. એટલે પોતાના ચિત્રકારને બોલાવ્યો, જેણે આ બધા દોરે આપેલા. એ કે આ એક ખાલી છે. કે હા, એ તો દેખાય જ છે ને ખાલી છે. કે એમ નહીં, ત્યાં પેઇન્ટિંગ મારે મૂકવું છે એટલે તને બોલાવ્યો. એ કે આ મૂકીએ, કયું બનાવવું છે? એ કે મને તો કંઈ સૂચતું નથી, બધી પ્રકારના રોલ મેં ભજવી લીધા છે, જે બાકી હોય એ અહીંયા મૂકીએ. કયું બાકી છે? તો પેલો ચિત્રકાર આમ સખા ભાવ, એની સાથે થોડી આત્મીયતા, મિત્રતા. એટલે કે ભિખારીનો બાકી છે. તમે ભિખારીનું પેઇન્ટિંગ એ બાકી છે, એ રાખીએ. તો રાજાને ગમી ગયો કે ના ના બરાબર છે, ભિખારી હોવો જોઈએ. તો કે મારું ચિત્ર બનાવ. તો એની પાસે કેનવાસ, કલર, બ્રશ બધું રેડી. પણ કે નહીં, નહીં, કે હું કહું છું ને બનાવ. કે ના, એમ ના બને. તમારે મને સિટિંગ આપવાની છે, પોઝ આપવાનો, પછી હું જોઈ જોઈને દોરીશ. અને ભિખારી કોઈ દિવસ રાજમહેલમાં હોય? બહાર આવવું પડે. કે ચાલો બહાર. કે એમ નહીં, ભિખારી આવા જરિયાની રેશમી વસ્ત્રોવાળો ન હોય, ફાટેલા ને મેલા ને ગાભા ગંદા હોય ને એવા કપડાં હોય. તમારે એવા પહેરવા પડશે. એમ મંગાવો, વ્યવસ્થા કરો. અને છેલ્લા દિવસ બધું દાઢી વધારે દેવાની, કંઈ મુંડન ક્લીન સેવ રાખવાની નહીં. અને લાગવું જોઈએ ભિખારી છે. અને છેલ્લા દિવસે તો ઉપવાસ કરવાનો, ખાવાનું નહીં, આમ ભૂખ્યો તરસો ટળવળતો એવું લાગવું જોઈએ ને. એટલે અઠવાડિયા પછી આ કાર્યક્રમ થશે. એટલે રાજાને ગરજ હતી, એને બધા મેલા ઘેલા કપડાં ભેગા કર્યા. છેલ્લે 2 દિવસ તો નાહ્યો પણ નહીં, મોઢું પણ એવું, અને ભૂખ્યો રહ્યો. ત્યારે પેલો ચિત્રકાર આવ્યો કે આવો બહાર ચોકમાં. બહાર ચોકમાં બરાબર વચ્ચે ઊભો રાખ્યો રાજાને. અને પેલો ચિત્રકાર થોડે દૂર બેસીને જોતો જાય ને આમ પેઇન્ટિંગ કરતો જાય. અને એમાં કલાક તો લાગે ને. તો બપોરના સમયમાં આમ ઊભા હશે, પછી હાથમાં ઓલી એલ્યુમિનિયમની ગોબાવાળી તપેલી પકડાવી, બધું ખેલ પૂરો કરવાનો ને એટલે. અને આવો આમ દયામણું મોઢું રાખીને આમ એ ઊભો રહેલો. એમાં તમારા જેવો કોઈક ભાઈ ત્યાંથી આમ પસાર થયો. એને બિચારાને બહુ દયા ઉભરાણી કરે. બિચારો ભિખારી, સાવ એકલો, અને આમ ભૂખ્યો તરસ્યો, મોઢા ઉપરથી જેવું લાગે છે, અને અહીંયા કોઈ છે નહીં. એટલે એને માનવતાની રીતે ત્યાંનો જે યુરો ડોલર છે, આપણો રૂપિયા જેવો સિક્કો, એને નાખ્યો. તપેલીમાં નાખીને તો જતો રહ્યો. આ તો રાજા હતો, એણે જોઈ લીધું આ કોણ ગયું છે. ઓળખતો તો, આ ન ઓળખી શક્યો, પણ રાજાને તો ખબર હતી. આ કલાક પછી બધો કાર્યક્રમ પૂરો થયો. પછી નાયો, કપડાં બદલ્યા, અને માણસને કહે છે કે તું પેલી શેરીમાં જા અને પેલાને અહીંયા બોલાવી લાવ, મારી પાસે હાજર કર.
પેલા બે સેવકો ગયા કે રાજાનું આમંત્રણ છે ને તને બોલાવે છે. તો ત્યાંથી જ બિચારો ગભરાવા માંડ્યો કે મારી શું ભૂલ? કે તારી ભૂલ અમને ન ખબર, રાજા બોલાવે છે, તારે ત્યાં આવવું પડશે. રાજા પાસે અંદર ગયો તો આમ પગ ધ્રુજે, મારો શું વાંક, મારો શું ગુનો, મેં શું ભૂલ કરી? રાજા આગળ ગયો. રાજા કે 3-4 કલાક પહેલા તું ક્યાં હતો? ક્યાં હતો? રાજા સાહેબ મેં કંઈ કર્યું નથી. મારો જવાબ આપ, બપોરે તું ક્યાં હતો? યાદ કર, ક્યાં હતો? એ કે હું આમ બજારમાં ગયો હતો, પછી આ રસ્તેથી નીકળીને આમ ઘરે ગયો. તે રસ્તામાં શું કર્યું? મેં કંઈ કર્યું નથી. યાદ કરીને વ્યવસ્થિત જવાબ આપ, ગલ્લા તલ્લા ના કરીશ. તે રસ્તામાં શું કર્યું? કે હા મને યાદ આવ્યું, રસ્તામાં એક ભિખારી ઊભેલો, બિચારો એકલો હતો, ભૂખ્યો તરસ્યો હતો, દીન આધીન ગરીબ. એટલે તેને શું કર્યું? અરે મેં 1 રૂપિયો આપ્યો, યુરો $. એ તો સારું જ કામ કહેવાય ને. પછી શું કર્યું? કે પછી હું જતો રહ્યો. એ કે ભિખારીનો તો હું હતો. ઓ રાજા સાહેબ માફ કરજો, મને ખબર નહીં, મેં તો ભિખારી માનીને આપ્યું છે. તમે રાજા છો અને આવી રીતે છો, મને કંઈ ખબર જ નથી. પણ એ મારી ભૂલ ન ગણતા. રાજા હસવા માંડે કે દોસ્ત આ ભૂલ નથી, હું તો તારા પર અત્યંત રાજી થયો છું એટલે બોલાવ્યો છું. આ નાટક કર્યું, એમાં આ નાટક કર્યું, તને ખખડાવ્યો, ગરમ ઊંચે સાદે બોલ્યો. ખજાનચી પેલી આપણી $1,00,000 વાળી બેગ તૈયાર કરી છે, લાવો. એ બેગ આવી અને પછી આ ભાઈને કહે છે કે લઈ જા, તને અર્પણ. આના માટે જ બોલાવ્યો છે, જા. ભલે તે મને ભિખારી માને, પણ હું ભિખારી થોડો છું, રાજા છું. મને કોઈ એક આપે ને એને હું 1,00,000 ગણું કરીને પાછું આપું, એ મારો નિયમ છે. જાઓ. એમ અક્ષર પુરુષોત્તમ મહારાજ અનંત બ્રહ્માંડોના રાજા છે. પણ આ યાચકનો વેશ લઈને હવે ટૂંક સમયમાં તમારી આગળ આવવાના છે. યાચકનો વેશ ભિક્ષુકના રૂપમાં અને જોડી ફેલાવશે. અને એ વખતે તમે ભલે ભિખારી માનીને 1 રૂપિયો આપજો. 1 રૂપિયો એટલે બોલવાની રીત છે. 1 રૂપિયો અત્યારે ન બોલાય, પણ આપજો એમ કહેવાનો ભાવ એ છે. બધું નવનીતભાઈ બધા કાર્ડ તૈયાર જ રાખ્યા, હમણાં તમને પકડાવે એટલી જ વાર. એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજ એ આ ચોકમાં ઊભા રહેવાના છે. એ તમારા આંગણે આવવાના છે. યુવકો લઈને આવશે, પણ એ માગનારા અક્ષર પુરુષોત્તમ મહારાજની આ જોડી છે. એટલે કોઈ પાછી પાની ન કરતા. આમાં પસ્તાવા જેવું નથી. પસ્તાવાનું તો એને છે જે ન આપી શકે. પણ ઘણા માણસોને એવું જ હોય ને કે આમ લક્ષ્મીની વાત નીકળે તો આમ તરત જ ખિસ્સા ઉપર હાથ ફરવા માંડે. ભાઈ અત્યારે નથી લઈ જવાનું, આ તો સંકલ્પ કરવાનો છે આજે. પણ પૈસાની વાત આવે ને, અને જો ખિસ્સું ક્યાં રાખ્યું છે આ દરજીએ, અમારે તો કંઈ પ્રશ્ન નથી, પણ તમારી વાત કરું છું. જે દરજી છે ને એને ધન્યવાદ આપવા જોઈએ. એને ખિસ્સું ક્યાં રાખ્યું? એને છાતી ઉપર રાખ્યું, ડાબી છાતી ઉપર. જો આ બાજુ હૃદયની ઉપર જ. ખિસ્સું તો આ બાજુ ન રાખી શકાય. પણ અહીંયા મૂકે ને એટલે પૈસાની ગરમીથી આપણું હૃદય આમ પમ્પિંગ કરે છે એમ. એટલે પૈસાની ગરમીથી આપણું આખું તંત્ર ચાલે છે, બધે ચાલે છે. તો એ જે પહેલો દરજી હોય ને એને અભિનંદન. પછી તો કોપી કરનારો કહેવાય, પછી ને કંઈ, પછી તો કોપીવાળા. પણ જેને પહેલો વિચાર આવ્યો, બાકી જો ખિસ્સું તો અહીંયા સાઈડમાં રખાય, આમાંય રખાય, અને હોય છે ઘણામાં, પણ એક જ ખિસ્સું મૂકો ને તો અહીંયા જ મૂકશે, જોજો. એનું કારણ કે આપણે પૈસા સાથેનો આવો અવિના ભાવ સંબંધ એના વિના ચાલે એમ જ નથી. અરે અમે સંતો ધન સ્ત્રીના ત્યાગી છીએ તો અમારે ક્યાં ચાલે છે બધું? આ બધું પ્રવૃત્તિ, સત્સંગ પ્રવૃત્તિ તો બધું જોઈએ તો ખરું ને. પણ એમાં શ્રીજી મહારાજ એ આપણને સામેથી કહે છે કે આવી રીતે ભગવાનને માટે. અને આપણા હરિભક્તો જુઓ
તો ધન ધામ કુટુંબ પરિવાર ન્યોછાવર કરનારા છે. પર્વતભાઈની જ આપણે વાત સાંભળીએ છીએ કે જ્યારે દુષ્કાળ હતો અને કાંઈ જ અન્ન નહોતું, સંતોને પણ આવું ક્યાં ભિક્ષા માગવા જવું, તો પર્વતભાઈ તો મોટા ખેડૂત જમીનદાર, તો એને 16 કળશી અનાજ, હવે કળશી એટલે કેટલું કે 16 મણ એટલે એક કળશી થાય, બરાબર ને? 40 મણની એક કળશી, અને એવા 16 કળશી અનાજ, એટલે 16 ગુણ્યા 40, 640 મણ એટલું અનાજ સીધું લઈને શ્રીજી મહારાજને અર્પણ. મહારાજ આમ આશ્ચર્ય પામ્યા કે પર્વતભાઈ, અમે કંઈ સેવાની તમારી પાસે વાત કરી નથી. ના, ક્યાંથી? કે મહારાજ તમે વાત કરો અને આપે તો બરાબર છે, પણ તમારી જરૂરિયાત સમજીને આપે એ તમે વધુ રાજી થાવ ને. દુષ્કાળ છે, સંતો કંઈ ભિક્ષા માગવા જઈ શકતા નથી, બીજા કોઈ આપે એમ નથી, ઉલટાને આપણે એમને આપવું પડે એવું છે, અને મારે તો આપની કૃપા છે અને ઘણું અન્ન પાક્યું છે. પણ કે મહારાજ કે તમે ખેડૂત છો અને આ ઉપજ થઈ બધું તમને અર્પણ, કે તમારા માટે રાખ્યું કે નહીં? કે મહારાજ અમારી ચિંતા ન કરો. કે કેમ? એક ખેડૂતનો દીકરો અને કુકડો એ કોઈ દિવસ ભૂખ્યો ન રહે. એ ગમે ત્યાંથી શોધી કાઢે, મહેનત કરીને એ પૃથ્વીમાં પાટું મારીને અનાજ ઉગાડે. પણ આ આપની સેવામાં મહારાજે બધું ના લીધું, પાછું આપ્યું. પણ આવા ભક્તો પણ સર્વ સમર્પિત થઈ જનારા છે. અને સામે બીજી સાઈડે આપણને જોવા મળે કે આમાં આપણે આપીએ, ભગવાનને અર્પણ કરીએ, એમાં કંઈ ગુમાવવાનું નથી, પામવાનું છે. પામવાનું છે. જુઓ કઈ રીતે. તો આપણે આ બેંકની વાત કરીએ તો બેંકમાં લોકો રૂપિયા મૂકવા જાય છે. અત્યારે તો બધા એકાઉન્ટ ફૂલ કરી દીધા કે નહીં બધાએ? તો બેંકમાં કેમ મૂકવા જાય છે? તો વિશ્વાસ કે આ બેંક એમાં હું મૂકીશ, મારા રૂપિયા સચવાશે, અને અમુક તો ફિક્સમાં મૂક્યા તો વ્યાજ સહિત મને મળશે. એટલે સામેથી ત્યાં કોઈ પ્રવચન કરવા જતું નથી કે તમારે હવે આ રૂપિયા થોડા લઈને બેંકમાં મૂકવા જવું જોઈએ, એક પણ જ નહીં. પણ છતાંય હોંશે હોંશે જાય છે. તો આ તો સદ્ધર બેંક છે. એટલે અહીંયા ભગવાનને જેને આપણે બધા દર વર્ષે સેવા કરીએ છીએ, તો અને આ મંદિર આવું ભવ્ય થયું, એમાં પણ આપણું સમર્પણ પાર વિનાનું છે. તો આપણે જે લેવલ પર હતા ત્યાંથી કોઈ નીચે ઉતર્યા છે? આગળ જ ગયા છે. રૂપિયા કોઈના ઓછા થયા નથી. એટલે ભગવાન તો આપણને આગળ જ લઈ જાય છે. અને શ્રીજી મહારાજે તો આપણને આદેશ પણ આપ્યો જ છે શિક્ષાપત્રીમાં કે મારો હરિભક્ત હોય ને એને દશાંશ અથવા દુર્બળ હોય તો વિશાંશ એટલે 5% પણ એ સેવા કરવી. તો આ નિમિત્તે આપણે સેવા કરીએ છીએ. અને ઉત્તરાયણનું પર્વ આવે છે તો સૂર્ય ઉત્તરના થયા. અત્યાર સુધી દક્ષિણાયન ચાલતું હતું, હવે ઉત્તર તરફ ધીરે ધીરે સૂર્ય આમ જવાનો છે, જઈ રહ્યો છે. અને એમાં આ દાનનો મહિમા છે. અને આ દાન જેણે જેણે કર્યું છે ને બધાને લાભ કેવા થયા છે એના પ્રસંગો આપણે જાણીતા છે. પણ મૂળ એ સમયે હાથ છૂટવો જોઈએ. અને ભગવાને તો આપણને આશીર્વાદ તો આપ્યા, સામે આપણે બુદ્ધિશાળી વધારે ને, એટલે વધારે બુદ્ધિ લડાવીએ. એક પ્રસંગ યાદ આવે છે કે એક શેઠ હતા. એ શેઠ સૂકા મેવાના વેપારી, તેજાનાનો વેપાર કરે. જાવા સુમત્રાથી એના બધા મોટા મોટા વાહનો આવે. થોડા વર્ષો પહેલાંની આ વાત છે. તો એકવાર એ દરિયાઈ માર્ગે પોતે આવતા હતા, આ લાખો રૂપિયાનો માલ પોતે પણ વાહણમાં, અને તોફાન એવું આવ્યું, હવે બચવાનો કોઈ આરો ઓવારો નહીં. નક્કી જ કે વાહણ તો ડૂબશે, માલ તો જવાનો જ, હું પણ જળ સમાધિ લઈશ, એવું જ થવાનું હતું. અને દુઃખમાં માણસોને ભગવાન વલ્લા યાદ આવે છે. એટલે એણે ભગવાનને યાદ કરી, હે પરમાત્મા, હે અશરણના શરણ, મને બચાવી લે. અને જો તું મને બચાવીશ ને તો મારી હવેલી છે ને તને અર્પણ, મારું મકાન તને અર્પણ કરી દઈશ. આવી માનતા માની.
અને આવી સાચા દિલથી પ્રાર્થના ભગવાને સાંભળી, ઓલું તોફાન શમી ગયું, વહાણ હેમખેમ કિનારે પહોંચી ગયું. આ માલ સામાન સહિત પેલા શેઠ નીચે ઉતર્યા, ઘરે આવ્યા. બધા ઘરોના સગાવાલાએ પૂછ્યું કે કેવું રહ્યું આમ? તો એમાં એને યાદ આવ્યું, અરે શું કેવું રહ્યું, આ તો માંડ બચ્યા, બાકી આપણે ભેગા થવાનું જ નહોતું. કેમ? અરે આવું તોફાન. એમાં યાદ આવ્યું મેં માનતા માની હતી એટલે બચી ગયો. એટલે એને થયું કે આ માનતા એટલે અમે મકાનની માની છે, હવે મારે અર્પણ કરવાનું. એટલે એણે બધા ભાવતાલ કરાવ્યા, માર્કેટ વેલ્યુ કેટલી છે? તો 3 લાખ રૂપિયા. એ જમાનામાં 3 લાખ રૂપિયાની હવેલી. સરસ. તો એમણે એમ વિચાર કર્યો કે આપણે મકાનની માનતા માની એટલે 3 લાખ આપીએ એટલે મકાન જ આપ્યું કહેવાય ને. પણ તરત પાછો વિચાર્યો, 3 લાખ મારે આપી દેવાના? અને બુદ્ધિશાળી હતો, એણે હવેલી વેચવા કાઢી. કે જેણે હવેલી લેવી હોય 1 રૂપિયામાં હવેલી, 1 રૂપિયામાં હવેલી, 1 રૂપિયામાં હવેલી. લોકો વિચારમાં પડી કે 1 રૂપિયામાં આટલું મોટું મકાન? એટલે કેટલાય દોડી આવ્યા કે અમને આપો, અમે લઈએ, અમને. એ કે પણ એકલી હવેલી નહીં, આ પોપટ પણ સાથે લેવાનો. પાંજરામાં એક પોપટ હતો, બે સાથે જ ખરીદવાનું, એક એક નહીં એમ. અને પોપટની કિંમત છે 3 લાખ રૂપિયા. બે ભેગું જ લેવાનું. તો લોકો સલાહ આપે કે એવું ના હોય, પોપટનો 1 રૂપિયો અને હવેલીના 3 લાખ રૂપિયા. એ કે સલાહ ન આપો, લેવી હોય તો વાત કરો, મકાન મારું છે, હું જે ભાવતા લ કરું, તમને મંજૂર હોય તો ખરીદો, ને તો વેતા થાવ. તો એક જણાને વિચાર આવ્યો કે ભલે જે મૂળ આપણે 3 લાખ અને 1 રૂપિયો આપવાનો છે, આપ્યું, ચૂકવી દીધા, અને હવેલીને પોપટ બે લઈ લીધા. એમાં શું ફરક પડે? આપણે હવેલી તો આવી ગઈ, પોપટે આવી ગયો. પણ ઓલો શેઠ બહુ હોશિયાર ને, તેણે ઓલો પોપટ માટે જે 3 લાખ રૂપિયા આવે પોતાના ખાતે બેંકમાં મૂકી દીધા, અને હવેલીના કેટલા આવ્યા એ જઈને મંદિરના ગલ્લામાં નાખી આવ્યો. મારી માનતા પૂરી. મેં હવેલીની જે રકમ આવે એ આપી. આવી ભગવાન આગળ બધું આવું મારો તારો બધું સેટિંગ કરે. એ આપણને લાગે બહુ ડાયો અને બહુ બુદ્ધિશાળી, પણ ધીરો રે. ભગવાન આગળ તર્ક વિતર્ક ન કરવા. ઘણા એમ કહે કે આ મંદિરમાં જોડી માંગે, મંદિરમાં શું આટલું સરસ મંદિર છે, મંદિરમાં શું ખામી છે? હવે જુનાગઢમાં સોનાના સિંહાસન ને કળશ સોનાના, હવે શું આપવાનું હોય? એવો ના વિચાર કરો. તમારા પાસે જે ઉપજનો ભાગ હોય એ આપણે આપવાનો છે, અને બધે આપીએ જ છીએ. ટેક્સ નથી આપતા, લાઇટ બિલ નથી ભરતા, પાણીનો બધો કરવેરો. તો આ તો ભગવાને આપણા પર અનંત ઉપકાર કર્યા છે. સારું છે, આ લાઇટનું બિલ આપણે ભરીએ છીએ, પણ ભગવાને સૂર્ય આપ્યો, ચંદ્ર આપ્યો, આ વાયુ આપ્યો, ઓક્સિજન આપ્યો, એનું કોઈ દિવસ બિલ મોકલ્યું છે આપણને? કોઈ દિવસ બિલ મોકલ્યું? અને બિલ મોકલે, ધારો કે મોકલે તો આપણે ભરી જ ન શકીએ. જો જે જરૂરિયાત છે ને, હવા, પાણી, ખોરાક, તો સસ્તું કર્યું ભગવાને. અને જેની જરૂર જ નથી તો હીરા, મોતી, સોનું, ચાંદી બધું મોંઘું કર્યું છે. એટલે બધા જ એનો લાભ લઈ શકે. આ ભગવાનની નીતિ તો જુઓ. તો ભગવાને આપણને બધું આપ્યું હોય તો એમાં લાભ આપણને છે. આપણે કંઈ મોટા દાનેશ્વરી થઈને અર્પણ કરીએ એટલે એવું નથી, પણ ભગવાનના હૃદય સુધી પહોંચવાનો આ રાજમાર્ગ છે, આ ટાણું છે. અને આપણે લઈએ ને એમાં આપણને જ લાભ છે, અને આપણા પરિવારને પણ એ શીખવા મળે છે, એવા સંસ્કાર. નહીં તો ગમે એના ખિસ્સા કાતરે છે, એવો કુપાત્ર કુસંસ્કારી પાકે. તમારું હોય ને એ બધું ધૂળમાં મળી જાય, બદનામી થાય, આબરૂના ધજાગરા થાય તો જુદું, પણ એ છોકરો તમારી બધી સંપત્તિ ક્યાં ફૂંકી મારે, આ વ્યસનમાં કે ફેલફતુરમાં કે અવળા ધંધામાં, કુકર્મોમાં, એનો કોઈ. અને પણ ભગવાનની આ સેવા કરો ને તો ભગવાનની અમી દ્રષ્ટિથી આ બાળકો પણ એવા ઉત્તમ સંસ્કારી બને. એક મોટો ફાયદો નથી? એટલે આપણને તો સરવાળે તો લાભ જ છે, અને આપણને કોઈ દિવસ ક્યારેય ગુમાવતા નથી. એક શેઠ હતા, આ પૈસા આવે ને એટલે શેઠ ભેગો આવવાનો જ, કારણ કે બધું ભેગું જ આવે, બધા શેઠ જ છે અહીંયા. એક શેઠ હતા ને એને ત્યાં કલ્યાણ સ્વામી જેવા બે સંતો ગયા, નિર્દોષ યોગી છે ને, બે ગયા.
બધી ઘરે ઘરે જોડી માગવા નીકળે તો ઓલા શેઠ બહુ માલદાર હતા, પણ આપે નહીં. દર વખતે મકર સંક્રાંતિ માગવા જાય, ખાલી હાથે જ પાછા આવે. આ વખતે નક્કી કર્યું 2017માં કલ્યાણ સ્વામીએ નક્કી કર્યું કે ગમે એમ કહીને આ શેઠનું આપણે કલ્યાણ કરવું છે, મૂળ લેવું જ છે. એટલે જઈને ઊભા રહ્યા. એ કે અમે આ અક્ષર મંદિર જોડી બધું. એ કે દર વખતે હું દોડે આવો છો, કે નવરો કામ ધંધો છે કે નહીં, પણ તમે કંઈક આપો. નહીં, નથી આપવું. કીધું તમારે જે સેવા કરો, ઘઉંની, મગની, ચોખાની, ઘી, તેલ, બધું કેટલું કાર્ડ છે, જો બધી વેરાયટી તમારે જે કરો. એ કે કાંઈ કરવું નથી, કાંઈ નહીં મળે, આગળ વધો, આગળ જાઓ. પેલા સંતે તો નક્કી જ કરેલું કે આની પાસેથી કંઈક તો લેવું. એક શેઠ એક કામ કરો ને, એક મુઠ્ઠી ધૂળ અમારી જોડીમાં નાખો, મુઠ્ઠી ધૂળ. તો શેઠ આમ બાઘા છે, સ્તબ્ધ થઈ ગયો. એ કે પણ મુઠ્ઠી ધૂળ? એ કે હા નાખો નાખો. પણ કે હું મુઠ્ઠી ધૂળ નાખું એમાં તમારું શું વળશે, એટલે કે તમને શું લાભ થશે એમ. પણ આમ શબ્દ શું બોલ્યો કે મુઠ્ઠી ધૂળ નાખું એમાં તમારું શું વળશે? તો એટલે કલ્યાણ સાંભળ્યું, અમારું તો કાંઈ નહીં વળે, પણ તારો હાથ તો વળશે, તારો હાથ તો વળશે. એટલે ટેવ તો પડશે. આ ધૂળ નાખવામાં આમ વાંકો તો વળશે ને. આ ધૂળ નાખ, કાલે પૈસા નાખીશ, કાલે દાણા નાખીશ, પણ તને આ માર્ગે ચડાવવો હોય નક્કી. ચડાવ્યો, લીધું નહીં, આપ્યું. લેવાનું તો થોડું હતું, આપવાનું જાજુ હતું. વાંચો ભાગવત 10મ સ્કંધ 21મો અધ્યાય. એમાં કૃષ્ણ ભગવાન એક નાનકડો પ્રસંગ આપ્યો, પણ આંખો ખોલી નાખે. ત્યાં ગોકુળની ગલીઓમાં આ જ સિઝનમાં એક બોરવાળી આવી, મોટો ટોપલો લઈને આવી અને વેચવા માટે નીકળેલી. અને જે બધા છોકરાઓ હોય એની આગળ મૂકે, અને પાછું તેલનો આમ સેટ લગાવ્યું એટલે આમ શાઇનિંગ મારે ને, ચમકતા બોર, અને લાલ ને પીળા અને આમ સરસ લાગે. અને છોકરાઓ તો બધા ટોળે વળ્યા, ગોકુળના છોકરાઓ. અને કે બોર, એ કે હા જાઓ વાટકો ભરીને દાણા લઈ આવો. ઓલી બોરવાળી જ કે, એટલે છોકરો દોડીને કોઈ ઘઉં ને ચોખા ને બાજરી જે હોય બધું લઈ આવે. અને કૃષ્ણ ભગવાન પણ ત્યાં હતા, નાનકડો કાનુડો. એ પણ આમ ટોપલાની આજુબાજુ ગોળ ગોળ ફર્યા કરે, અને મોઢમ આમ જીભ બહાર કાઢીને હોઠ ઉપર ફેરવે, એટલે આમ મોઢામાં પાણી છૂટ્યું, બોર ખાવાનું મન થયું છે. તો ઓલી ફળવાળી કે ઓલી બાઈ એ કે જા દાણા લઈ આવ. એ કે દાણા લેવા નથી, એમના માપ, દાણા નહીં, એમના માપ. તો ઓલી બાઈને સારો લાગ્યો કે આ છોકરો નાનો ગોળ ગલગોટા જેવો જ ગોળ મટોળ છે, સારો છોકરો, ભલે દાણા ન લાવ્યો, પણ તો એને મુઠ્ઠી ભરીને બોર આપ્યા કૃષ્ણ ભગવાનને અર્પણ. અને ભગવાન છે એવું ખબર નથી, આપ્યા કે લઈ જા. તો કૃષ્ણ ભગવાને બોર લીધું, મોઢામાં નોખ્યું, એક જ બોર ખાધું, અને તો ત્યાંથી જતા રહ્યા છે. પણ પાછળ ઓલો ટોપલો હતો ને આખો સોનાનો થઈ ગયો, સોના મોહરો થઈ ગઈ. પેલા બોર હતા તુચ્છ શુદ્ર ફળ, પણ એને બદલે આખો ટોપલો સુવર્ણથી છલકાઈ ગયો. તમે બોર આપો છો, મુઠ્ઠી જેટલા જ આપો છો, એટલે તુચ્છ કે થોડી વસ્તુ આપો છો, પણ તમારું વધેલું છે ને બધું સુવર્ણમય થઈ જાય છે. આ ભાગવતમાં લખ્યું છે. એટલે કે સામે લેનાર આવું સારું પાત્ર મળે તો આપણું અહોભાગ્ય માનવું જોઈએ. અને એ રીતે આપણને આ કલ્યાણના માર્ગમાં ભગવાન જોડી રહ્યા છે. એટલે ખાલી આપણું ઓછું થઈ જશે, આ મોંઘવારી છે, અત્યારે નોટોમાં ફસાયા છે, બેંકવાળાએ આપતા નથી, અને આ પાછા ક્યાં ટપકી પડ્યા, એવો વિચાર નહીં. આમ અંતરના ભાવથી આપો, જે આપણી શ્રદ્ધા હોય. તમને ક્યાં કોઈ પરાણી ખેંચી લેશે? અને કદાચ ન આપી શકાય એવા સંજોગો હોય તો આપણે ન આપી શકીએ એવું બને, તો અમારે કેવો દુરાગ્રહ છે. પણ તોય અંતરમાં એટલો વલોપાત તો થવો જોઈએ કે હું આપી ન શક્યો, એવો સદભાવ તો રહેવો જોઈએ. અને ભગવાનને આપે એનો એક મહાભારતનો પ્રસંગ કહું. આ કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયની વાતો નથી, બધાએ સમજવાની છે.
મહાભારતની વાતો લાંબી છે, પણ હું ટૂંકમાં કહું. આ પાંડવોનો વિજય થયો છે, કૌરવોનો પરાજય થયો, એનો સંહાર થઈ ગયો છે. હવે હસ્તિનાપુરના અને આખા ભારતના રાજા પાંડવો થયા છે. તો એ લોકોએ યજ્ઞ કર્યો. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, પાંચે ભાઈઓએ રાજસૂય યજ્ઞ કર્યો. બહુ મોટો યજ્ઞ. એ બીજા કરી જ ન શકે, રાજા મહારાજાઓ જ કરે, કારણ કે એમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય. પણ એ યજ્ઞ કર્યો. યજ્ઞ થયો. હવે એમાં પૂર્ણાહુતિનો દિવસ હતો અને આ યજ્ઞ તમારો લેખે લાગ્યો, એટલે કે ભગવાન સુધી પહોંચ્યો, યજ્ઞ નારાયણ પ્રગટ થયા, પ્રસન્ન થયા. એની નિશાની ત્રણ નિશાની હો રમેશભાઈ. પહેલી નિશાની એ કે આ યજ્ઞનો છેલ્લો દિવસ હોય ત્યારે બધાને જમાડવાના, ગામ ધુમાડો બંધ એમ. અને જમ્યા પછી ચળું કરે બધા માણસો, હાથ ધોવે, તો એક નોળિયો આવે, નોળિયો, અને એ એંઠવાડમાં આળોટે અને સોનાનો થઈ જાય તો તમારે સમજવું તમારો યજ્ઞ 100% સાચો, કોઈ આમાં ખામી નથી અને ભગવાન સુધી પહોંચી ગયો. બધા દેવો પણ તૃપ્ત થઈ ગયા. પહેલો નોળિયો સોનાનો થવો જોઈએ. બીજી નિશાની એ કે યજ્ઞશાળામાં પેલો શરણાઈને ઢોલ નગારા રાખવાના, ઝાલરને કોઈ વગાડે નહીં, પણ આપોઆપ વાગવા માંડે. તો એમ સમજો ને તમારો યજ્ઞ સાર્થક. અને ત્રીજું, યજ્ઞ મંડપમાં જે ધજા લટકાવી હોય એ ગમે તે રંગની હોય, પણ એ છેલ્લે દિવસે સફેદ રંગની થઈ જવી જોઈએ. એ પીળી હોય કે લાલ હોય કે લીલી હોય, છેલ્લે સફેદ થઈ જાય. 3 નિશાની. આ ઝાલર નગારા શંખ આપોઆપ વાગે, નોળિયો સોનાનો થઈ જાય અને ધજા સફેદ થઈ જાય, ધોળી ધજા. તો યજ્ઞ સાર્થક. આ લોકોએ યજ્ઞ કર્યો, 5 પાંડવોએ. કાંઈ 3માંથી કશું જ ન થયું. એનો અર્થ શું થયો? તમારા યજ્ઞમાં કંઈક ખામી છે, ભગવાન સુધી પહોંચ્યો નથી. એટલે આ 5 પાંડવો ઉદાસ થઈ ગયા. અને આ તો આખા ગામે જોયું કે આ યજ્ઞ બરાબર નથી. તો એ કૃષ્ણ ભગવાનને પૂછે. ભગવાન જમ્યા છે હું પાછા. ભગવાનને પૂછ્યું. કૃષ્ણ ભગવાન કે તમે, તમારી ખામી એક જ છે, બધા જમ્યા નથી, કોઈક બાકી રહી ગયું છે. અરે હોય, ઘરો ઘર આમ પર્સનલ ઇન્વિટેશન આપ્યું છે, સહકુટુંબ. આપણે હા કટમ એમ કે અહીંયા, હા કટમ એટલે સહકુટુંબ આમંત્રણ આપ્યું છે અને કોઈ બાકી નથી. ગામ ધુમાડો જ બંધ છે. એ કે ના, આ વન પ્રદેશ છે ને એ પણ તમારી જ સરહદ ગણાય અને એમાં કોઈક સંત બાકી છે, તપાસ કરો. તો યુધિષ્ઠિરે તપાસ આદરી, મળી ગયા એક સંત. એ તપોવનમાં જ રહેતા, નજીક જ. એટલે પછી પેલા સંતને પૂછ્યું કે તમે અમારા યજ્ઞમાં જમવા? એ કે હું જમ્યો જ નથી, ભૂખ્યો જ છું, ઉપવાસ જ છે, અમે ભૂખ્યા જ છીએ. તો યુધિષ્ઠિર કે પ્રભુ અમારે ત્યાં આવો, તમને જમાડવાના અમારે કોડ છે અને તમે જમો ને તો જ અમારો આ સંકલ્પ, આ યજ્ઞ પૂરો થશે. તો પેલા સંત કે હું આવું, જમવાનું બાકી જ છે, પણ આ યજ્ઞનું ફળ તમે મને આપશો? પેલા સંતે સામે શરત મૂકી, તમારા યજ્ઞનું ફળ, રાજસૂય યજ્ઞ કર્યો ને એનું ફળ મને આપશો ને તો હું જમું. તો યુધિષ્ઠિર પાછા વળી ગયા. એ કે આખી જિંદગીમાં એક જ આવો યજ્ઞ કર્યો, એ ફળ એ આમના એકાઉન્ટમાં જો બધું જતું રહેવાનું હોય તો હાલો પાછા. ભીમ ગયો કે મોટો ભાઈ કેમ પાછો આવ્યો? કે ચાલો હું જાઉં, એને કન્વિન્સ કરીને લઈ આવું. ત્યાં ગયા, એને આ સંતે આવું જ કહ્યું, તમારું યજ્ઞનું ફળ મને આપશો તો આઈ એમ રેડી. તો એ પાછો આવ્યો. અર્જુન પાછો, સહદેવ, નકુલ પાછા, દ્રૌપદી બહુ હોશિયાર, ક્ષત્રિયાણી બાઈ. પણ કે આ 5 પતિ પાછા આવ્યા અને કેમ એમનામ આવે છે? હું તો રસોઈ બધું તૈયાર રાખ્યું, જે સંત કે પ્રમાણે મગ કે ખીચડી કે ગુલાબજાંબુ સમોસા બધું બનાવીશ, ગરમ ગરમ જમાડવાના છે, પણ કેમ દેખાતા નથી કોઈ? તો એ પોતે પેલા પાયલોટને તૈયાર કર્યો કે ચાલો રથ તૈયાર કરો.
અંદર બધું ગાદલા પાથર્યા, ઓલો ગાલીચા ને બધું ઓલું મખમલનું બધું સરસ બધું ગોઠવ્યું. અને પોતે ગઈ અને પેલા આશ્રમ આવ્યો ત્યાં 100 ફૂટ જેટલે દૂર ઊભી રહી આ રથ. કારણ કે ગુરુના દર્શને જાય ને તો આમ પાલખીએ ચડી ન જવાય, ચાલતા ચાલતા જવું પડે. એટલે એને થોડી છેટે પાર્ક કરાવી ગાડી અને પછી ચાલતા ચાલતા ગઈ દ્રૌપદી. અને ત્યાં જઈને સાકરનો પડો મૂક્યો, નાળિયેર મૂક્યું અને આ સાડીનો આમ પાલવ પાથરીને પંચાંગ પ્રણામ કર્યા. અને પછી કીધું કે પ્રભુ પધારો ને, તમે એક જ બાકી છો અને તમારી જ વાટ જોવાય છે. અને તમે જે કહેશો હું જાતે બનાવીને જમાડવાની છું, બધી તૈયારી કરીને જ આવી છું. તો પેલા સંતે આ જ પ્રશ્ન પૂછ્યો કે તમે આ યજ્ઞનું ફળ મને આપશો ને? મેં તમારા પતિને પણ આ જ પ્રશ્ન પૂછ્યો છે, એ લોકો કોઈ જવાબ આપવા ઊભા ન રહ્યા. એટલે તમને કહું છું કે યજ્ઞનું ફળ મને આપી દેશો ને તો હું જમવા આવું. પેલા દ્રૌપદી કે તમારે કેટલા યજ્ઞનું ફળ જોઈએ છે? કેટલા યજ્ઞનું ફળ જોઈએ છે? તો એટલે સંત કે એક તો યજ્ઞ કર્યો, જાણે કેટલાય કર્યા હોય એમ પૂછે, કેટલા યજ્ઞનું ફળ? આખો એક તો યજ્ઞ કર્યો છે તમે. એક યજ્ઞ તો અમે ત્યાં હસ્તિનાપુરમાં કર્યો, હજી યજ્ઞ મંડપ ને બધું છે જ. પણ મેં એવું સાંભળ્યું છે કે આવા સાચા તમારા જેવા સંતને દર્શને ચાલતા ચાલતા આવીએ તો પગલે પગલે એક એક યજ્ઞનું ફળ મળે છે. એટલે જો હું 100 પગલાં ચાલીને અહીંયા આવી છું, 100 પગલાં ચાલીને આવી છું અને એક યજ્ઞ ત્યાં કર્યો, એટલે મેં 101 યજ્ઞ કર્યા છે. તમે સાચા સંતો છો ને? કે હા સાચો સંતો છું જ, એમાં કોઈ શંકા નહીં. સ્ત્રી ધનનો ત્યાગ, ભગવાનનો સાક્ષાત્કાર, બીજો કોઈ પ્રશ્ન જ નથી. તો પહેલાં મને 100 યજ્ઞનું ફળ આપો, લાવો, અને પછી એક તમને આપીશ. પેલા સંત આવ્યા, રથમાં બેઠા, દ્રૌપદીએ ગરમ ગરમ બધી વાનગી જમાડી. અને જેવા સંતે તો એક આમ કોળિયો મોઢામાં મૂક્યો ને અને તરત ઓલો શંખ ને ભેરી ને ઝાલર નગારા ધણધણવા માંડ્યા. આખી હસ્તિનાપુરની પ્રજાજનોએ સાંભળ્યા. એટલું જ નહીં, નોળિયો આવ્યો, પેલા સંત આમ ચડું કર્યું, આળોટ્યો આખો સોનાનો, અને ધજા બધા જોયે ને આમ તરત જ આમ સફેદ એકદમ ઉજ્જવળ ધવલ ફરકવા માંડી. અને બધાએ નોંધ લીધી. એનો અર્થ શું થયો? આ રાજસુ યજ્ઞ હવે પૂરો થયો. સંત જમે ત્યારે આપણો યજ્ઞ પૂરો થાય છે. બાકી ભગવાનને જમેલા, કૃષ્ણ ભગવાન પોતે જમ્યા હતા તોય શંખ નગારા નહોતા વાગ્યા, ઝાલર નહોતી વાગી. તો આવો યજ્ઞ તો આપણે રોજ કરી શકીશું. કારણ કે આપણે આ જે કંઈ અન્ન આપીએ છીએ આ ઉત્તરાયણ પર્વમાં, જે કંઈ સેવા કરીએ છીએ એ કંઈક ગમે ત્યાં નથી જતી. આ દ્રૌપદીએ તો જમાડ્યું, જીવનમાં એક યજ્ઞ કર્યો. આપણો તો રોજ યજ્ઞ, ભગવાનનો થાળ રોજ થાય. એ આપણા અન્નમાંથી, આપણા અનાજમાંથી થવાનો છે. તો આવો ગોલ્ડન ચાન્સ આપણને મળતો હોય તો એ વખતે પછી આઘા પાછા ન થવાય. ભલે યથાશક્તિ, પણ આ સંકલ્પ બધાએ જોડાવાનું. અને આવી સેવા એ નાના નાના આમ પ્રોજેક્ટ હોય છે, આ બહુ મોટા નથી કે આપણે એનો ધજાગરો કર્યો વર્ષોથી પ્રચાર કરતા હોય. આવા પર્વ આવીને જતા રહે, પણ એ આપણને ક્યાંય ઉપર મૂકી દે. નિર્ણય આટલો જ કરવાનો હોય છે. તો ઘણા તો પછી એવા આમ ચીકણા હોય, આમ 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 કરે, આમ દમડી છૂટે પણ શું કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે, આવા હોય. અને આમ મક્ખી ચૂસ કે છે, આપણે મારવાડી બધા જાત જાતના શબ્દો બોલતા હોય છે. પણ એ આપણને ટીલું ન લાગી જાય એવું ખોટું. આ બરાબર છે, આ ટીલું અદ્ભુત છે. આપણે 101 ઇંગ્લિશમાં તમને કહો તો 101 જ લાગે, 101% માલ એમ. હા, તો એ બરાબર. બીજા આવા ટીલા લાગે મારવાડે ચંગુસ ને કંજૂસ ને, એ કોઈ એમાં પડવું નહીં. પણ આવું સરસ આપણને ઘણા ટીલવા એમ આપણને કહે, ટીલવા તો છીએ જ ને ટીલવા. પછી આ બાજુ અમે તાલાળા બાજુ કહે ને તો ટીલવા અટક છે. લો મને પછી ખબર પડી અહીંયા છે. લો હા જો તો સારું ને, આ ટીલવા આપણે ટીલવા જ છીએ બધા. પણ આ ટીલવો કેવો અદ્ભુત છે એમ હમણાં નો વાત કરી કે 100 ખેડૂત હોય એને એક વેપારી ઉલ્લુ બનાવી જાય.
કારણ કે કપાસ ને ઘઉં ને ચણા ને મગફળી ન કરે ને ભાવ પેલો નક્કી કરે. એવું ક્યાંય ભાળ્યું છે તમે? જે વસ્તુ હોય એનો જ ભાવ નક્કી કરે ને. આ તો ઉત્પાદન ખેડૂત કરે ને ભાવ પેલો વેપારી નક્કી કરે. એટલે તમને છેતરી જ જાય છે. પણ આ બધી વાતો કરી, પણ સ્વામિનારાયણીઓ અદ્ભુત હોય છે. એ કોઈ દિવસ છેતરાય નહીં. અને આપણે તો તરત જ 2 વાક્યો પૂછીએ કંઈ વાતમાં કે આમાં મારા કેટલા ટકા. આપણે બિઝનેસની ભાષામાં બોલીએ જ છે ને કે હું તમારી સાથે પાર્ટનરશિપ કરું, મારા કેટલા ટકા. એમ આમાંય પૂછવું કલ્યાણ સ્વામી કે હું તમને આ બધું કાર્ડ તો ભરી દઉં, પણ મારા કેટલા ટકા. બધા આપણા ટકા છે. ભગવાન રાજી થાય એટલે શું બાકી રહે? આ ભગવાનની પ્રસન્નતા પામવાનું એક આ પર્વ આવી રહ્યું છે. અને એમાં આપણે બધાએ જોડવાનું. એ તો આપણે તો જોડાય છીએ, પણ હવે બીજાને જોડવાના છે. એટલે આપણે કહે ને કે જે સૂતા હોય ને એને જાગવાનું છે. ઘણા જાગી ગયા પણ એમને પડ્યા રહે. તો જાગ્યા હોય ને બેઠા થવાનું છે. હવે એમ ઘણા આમ કલાક સુધી એમને પડ્યા રહે. એમ નહીં, બેઠા થવાનું છે. બેઠા થયા પછી જે બેઠા હોય ને ઊભા થવાનું છે. જે ઊભા હોય ને ચાલવાનું છે. જે ચાલતા હોય ને એને દોડવાનું છે. આ સ્વામીને રાજી કરવા હોય તો એમને મરતી મરતી કાન હલાવી ન ચાલે. દોડવાનું છે. આપણે બધા દોડીએ છીએ, બધા ઉત્સાહી છે. પણ હવે બીજાને આંગળી પકડી એને દોડાવવાનો છે. એ બાકી છે. હા, નવનીતભાઈ બધું આયોજન કરી દીધું છે ને. બધા આખું ધોરાજી દોડવું જોઈએ. અને મહારાજે તો અહીંયા જ સંકલ્પ કર્યો છે. આપણે ધોરાજીમાં જ આપણે દેશ પરદેશમાં યાદ કરીએ આ પ્રસંગને કે લાલવડમાં મહારાજે બધો ફાગણ સુદ પૂનમનો ફૂલદોલનો ઉત્સવ કર્યો. એટલો ગુલાલ ઉડાડ્યો, એટલો ગુલાલ ઉડાડ્યો, એટલો ગુલાલ ઉડાડ્યો. આખો વડ લાલ થઈ ગયો. નામ પડી ગયું લાલ વડ. વડ તો લીલો જ હોય, પણ આ અબિલ ગુલાલ કંકુથી એવો લાલ લાલ થઈ ગયો. અને ત્યારે મહારાજે સંકલ્પ કર્યો અમે અક્ષરધામમાંથી 100 કરોડ મનવાર લઈને આવ્યા છીએ. અને પછી મહારાજ કે આ મનવારની અંદર અમે પહેલાં ચિંતામણી જેવા ભક્તો હોય ને એને બેસાડશું. આમ VIP કોટા હોય ને એમ ચિંતામણી જેવા. પછી મારે કે ચિંતામણી તો બરાબર એ આમ A+ ગ્રેડના હોય, A++ વાળા એવા કેટલા હોય. પછી મહારાજ કે પારસમણીને અમે લઈશું બીજો નંબર. પછી મહારાજ કે એવા ભક્તો બહુ ઓછા હોય. પારસમણી જો કોઈ ગામો ગામ ન હોય ને આપણે તો આટલી બધી મનવારો લાવ્યા છીએ. એટલે મહારાજ કે પછી હીરા, માણેક, ઝવેરાત એ લેવલના ભક્તોને મૂકશું. પછી પથરાય ભરશું, એટલે કે પથરા જેવા જળ જે હોય ને તોય લઈ જઈશું. અને પછી મહારાજ છેલ્લે કે છેલ્લે ગારો હોય ને ગારો એને અંદર મૂકીને અક્ષરધામમાં લઈ જવા છે. તો આપણને નિરાશ થાય કે આપણે ગારામાં તો આપણો નંબર લાગી જ જવાનો. નહીં, તમે તો પારસમણી ચિંતામણી હીરા છો. પણ મહારાજે સંકલ્પ અહીંયા કર્યો બધાને મારે. અને બીજો સંકલ્પ કર્યો મહારાજે અહીંયા જ ભાયાત્માનંદ સ્વામી એમની વાતોમાં નોંધ્યું છે કે મહારાજ ધોરાજી પધાર્યા, લાલવડ નીચે આ ઉત્સવ કર્યો. અને પછી મહારાજે આ સંકલ્પ કર્યો કે અહીંયાથી ઠેઠ રામેશ્વર સુધી દક્ષિણનો છેડો ભારત પૂરું થઈ ગયું. પછી દરિયો જ છે, પછી નીચે કાંઈ જ નથી. એટલે કહું સાઉથ પોલ સુધી કોઈ જીવ જ નથી ત્યાં. એટલે દરિયાઈ જીવ હોય પણ આ મનુષ્ય કોઈ નથી. તો મહારાજ કે રામેશ્વર સુધી અમે સંકલ્પ કર્યો છે. અહીંથી ઠેઠ રામેશ્વર સુધી એકે જીવને નરક ચોરાસીમાં જવા દેવો નથી. દરેકનું કલ્યાણ કરવું છે. અને કલ્યાણમાં ચડાવવા માટે આપણે આ લોકોને આંગળી પકડવાની. એટલે આપણા કોન્ટેક્ટમાં હોય ને, આપણો મિત્ર હોય, પાડોશી હોય, સાળો હોય, બનેવી હોય, સગોવાલો હોય, નાનો મોટો રિલેશન હોય, સહકર્મચારી હોય, હા નવીનભાઈ સહકર્મચારી હોય, આજુબાજુના આપણા સંપર્કમાં હોય, એ બધાને કહેવાનું કે લો આ કાર્ડ છે અને તમારી શક્તિ પ્રમાણે અર્પણ કરજો. આ ટિકિટ અપાવો, લોટરી એને લાગશે. ટિકિટ લેવાની છે. અને છેલ્લી વાત કરું, રામાયણમાં પણ આ જ વાત છે. ખાલી રામચંદ્ર ભગવાન કે કૃષ્ણ ભગવાન કે સ્વામિનારાયણ બધે જ જાઓ. રામચંદ્ર ભગવાન સીતાને લેવા માટે લંકા જવાના હતા. ખબર પડી ગઈ રાવણ ઉપાડી ગયો છે. તો રામેશ્વર પહોંચ્યા. અને ત્યાં રામેશ્વરમાં તો દરિયો સામે શ્રીલંકા પહોંચવાનું અને કોઈ બીજી વ્યવસ્થા નહોતી. રામ ભગવાન પાસે પુષ્પક વિમાન તો પછી આવ્યું છે, એ વખતે તો કાંઈ જ નથી. કેવી રીતે જવું? તો વાનર સેનામાં સહકારમાં હતી, સહયોગ આપશું અમે, આપણે પુલ બાંધી દઈએ.
અને પુલ છેક દરિયો પૂરીને ત્યાં લઈ જઈએ. અને પુલ બાંધ્યો. 21 લાખ વર્ષ પહેલાં પુલ બાંધ્યો. હજી એના અવશેષો છે દરિયામાં, હજી પણ છે. એ પણ વોટ્સએપ ઉપર બધું ફરે છે ને, બધું છાપામાં આવ્યું છે. પણ એ પુલ બાંધ્યો એ વખતે વાનરો બધા પથ્થર મૂકે, જય શ્રી રામ શ્રી રામ. એમાં એક નાનકડી ખિસકોલી, એને થયું કે આપણે ભગવાનનું આ કામ હોય, ભગવાનના પ્રોજેક્ટમાં આપણે ભળવું જોઈએ. તો એ ખિસકોલી, હવે તો આટલું નાનું પ્રાણી, એ શું મદદ, એક પથ્થર ઉચકી શકે? તો એ શું કરે, દરિયામાં નજીક ગઈ અને આમ ઊંધી ગુલાટ ખાય, એટલે વાળ ભીના થાય. પછી થોડું કોરામાં જાય અને રેતીમાં પાછી આળોટે, એટલે જે કંઈ થોડા રેતીના કણો ચોટે એ જઈને પેલા પથ્થર ઉપર જઈને પછી આમ હાઇડ્રોલિકની જેમ ઊંધી થઈ જાય. એટલે 2 કણ દરિયામાં પડ્યા. હવે 2 કણથી આ પુલ બંધાય? પણ રામચંદ્ર જોયું આ ખિસકોલી દોડાદોડી કરે છે, આ સોસાયટીમાં ના આમ બધે કાર્ડ લઈને ફરે છે, તો આમ બધે દોડાદોડી કરે છે. તો એને ઈચ્છા થઈ કે ભગવાને આમ નજીક બોલે કે અહીંયા આવો. એ કે શું? તો એણે કીધું કે તમારી સેવા, તમારી સેવા. તો ભગવાન એના પર એટલા રાજી થયા, એટલા રાજી થયા, તો એને પીઠ ઉપર આમ હાથ પ્રસાર્યો. રામાયણમાં આવે છે આ વાત. હાથ પ્રસાર્યો, 3 પટ્ટા પડી ગયા એ ખિસકોલીને. હવે એ તો વર્ષો પહેલાં જતી રહી. એ અભય મુદ્રા, આશીર્વાદ આપ્યા એમ. પછી તો એનો વંશ પરંપરામાં અત્યારે કેટલી ખિસકોલીઓ આવી ગઈ, પણ અત્યારે તમે જોશો ને તો એ 3 પટ્ટા જોશો. એ 3 પટ્ટા કોના છે ખબર છે? એ રામચંદ્રના આશીર્વાદ છે. આટલી પેઢીઓ સુધી આશીર્વાદ ટક્યા. અને ભારતની ખિસકોલીને જ આ લીટા છે. તમે લંડન જાઓ, ઓસ્ટ્રેલિયામાં જોઈ તમે લીસોટા? નથી લીસોટા, જો આ સાક્ષી છે. અમેરિકામાં ખિસકોલી આટલી મોટી હોય, આમ ઉંદરડા જેવી બધી લાગે, પણ આ પટ્ટા નહીં. હો, એ ક્યાં સેવા કરવા આવી હતી? જે સેવા કરે એને પટ્ટા હોય, એને આશીર્વાદનો લાભ મળે, એના સંકલ્પ પૂરા કરે. એટલે આપણે તો આ સેવા કરીએ ને તો યુગો સુધી આપણી આ પરંપરાને પણ એ આશીર્વાદ મળતા રહે, એવું આ ભવ્ય આ બધું આયોજન છે. અને એનો એક ભાગ એટલે આ મકર સંક્રાંતિ છે. અને છેલ્લી વાત કરું, આજે શનિવાર છે એટલે હનુમાનજીને યાદ કરીએ. આપણે ઉપર પધરાયા છે ને, હનુમાનજીને તમે ક્યારે મળો ને તો 2-3 પ્રશ્ન પૂછજો. એનો ઇન્ટરવ્યૂ લે ને, બધા છાપાવાળા લે છે ને, એમ ઇન્ટરવ્યૂ લેજો હનુમાનજીનો. હનુમાનજીને હાથ જોડીને પ્રશ્ન પૂછવાના 3-4 કે પ્રભુ, અમે તમને એક પ્રશ્ન પૂછીએ છીએ કે આમ તો તમે વાનર છો, તો વાનર એ કોઈ દિવસ આવું બધા જાત જાતના થાળ જમે? ક્યારેક દૂધપાક ને બાસુંદી ને સાટા ને જલેબી ને અડદિયો ને ધનુર્માસનો શીરો ને આવું હોય? તમે તો રોજ જમો છો. વાંદરા તો એક ડાળી ઉપરથી બીજા હુપાહુપ કરતા હોય ને ફળ ફૂલ ખાતા હોય. પણ તમે આટલા પકવાના 56 ભોગ જમતા ક્યાંથી થઈ ગયા? એનું કારણ શું? એનું રહસ્ય કહો. હનુમાનજીને આ પ્રશ્ન પૂછો. બીજો પ્રશ્ન પૂછો કે વાનરો તો આમ નિર્વસ્ત્ર જ હોય છે, કપડાં કંઈ પહેરતા નથી, અને તમે તો આ જરિયાની કપડાં પહેર્યા છે, મુગટ ને બાજુબંધ ને ઘરેણાં ને બધું વસ્ત્ર અલંકાર બહુ અદ્ભુત ધારણ કર્યા છે. આનું રહસ્ય શું? ત્રીજો પ્રશ્ન પૂછો કે વાંદરાને કોઈ દાડો મકાન હોય? એ તો જંગલમાં ભટકતા જીવો છે, અને તમે તો આવા ઘુમ્મટ ને આવા શિખરમાં ને આવી રીતે સિંહાસનમાં ક્યારથી ગોઠવાઈ ગયા? આવું અદ્ભુત મકાન, આખું ધોરાજીનું નજરાણું, આવું ક્યાંય તમને ન હોય, એમાં તમે ગોઠવાઈ ગયા. બીજું, હનુમાનજીના જે પ્રશ્ન પૂછું કે તમને તો કોઈ પગે લાગતું ન હોય, વાંદર જાતિ તરીકે, બધા ગામડામાં તો છોકરા હોય તો પથરા લઈને પાછળ પડે એવાય હોય, પણ અહીંયા તો તમને બધા પગે લાગે, તેલ ચડાવે, આકડાની માળા લાવે. અને આ બધાનું રહસ્ય શું? તમારે જમવામાં, વસ્ત્રોમાં, મકાનમાં, કપડામાં, આદર સત્કારમાં, અને પાછા જાત જાતના તમારા નામ ને સ્તોત્ર ગવાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરે છે લોકો. આટલો બધો તમારો મહિમા વધ્યો એનું કારણ શું? અને તમારા નામે કેટલા જાત જાતના હોય છે નામ બધા હનુમાનજીના. પંચમુખી હનુમાન ને, બાલાજી હનુમાન ને, રોકડિયા હનુમાન ને, ગોલીબાર હનુમાન ને, બધા જાત જાતના નામ હોય છે.
આંજનેય હનુમાન આમ નામાવલી કરે ને તો જનમંગલ નામાવલી જેવું થાય એવું છે. હમણાં અમદાવાદમાં થોડા વર્ષો પહેલાં ઓલું ગોધરાનું તોફાન થયું હતું. તો એ વખતે રસ્તામાં કંઈક મુસલમાન ભાઈ હશે દાઢીવાળા, કંઈક કબર હતી, દરગાહ બહુ નડતી હતી ટ્રાફિકમાં અને ભર ચોકમાં જ. અને તો એ દિવસે 3-4 આવા જુવાનિયા હોય ને આમ હાથમાં ખંજવાળ તો આવતી જ હોય, અને આ ચાન્સ મળ્યો એટલે પેલું કોસ તગારું બધું તીકમ પાવડો બધું લઈને ખોદી નાખ્યું, પાર પાડી દીધું. કોણ પૂછે છે એમ. અને પછી ફરી વાર આવશે તો એટલે એક પથ્થરો લઈને તાત્કાલિક ઓલું સિંદૂર ને કેસરિયું બધું કરી નાખ્યું, આકડાની માળા ને તેલની એક બાટલી મૂકી દીધી, એટલે કોઈ ફરી વાર આવે નહીં એમ. પછી નામ શું પાડ્યું? તોફાની હનુમાન. એટલે કે જ્યારે ઓલું ગોધરાનું તોફાન થયું ને ત્યારે પધરાવ્યા છે એમ. હવે હનુમાન તો કઈ તોફાની નહોતા, તમે તોફાની હતા, તોફાનીઓ પધરાવેલા. પણ તમારે હનુમાનને પૂછવું કે તમારા આવા જાત જાતના નામ, કપડાં, ઘરેણાં, આ બધું તો આ એટલી પ્રગતિનું રહસ્ય શું? તો તમે ગમે એ પ્રશ્ન પૂછો ને એક જ જવાબ આપશે, રામ સેવા. એ જાજુ નહીં બોલે, બધાનું એક જ સોલ્યુશન, રામ સેવા. ભગવાનની મેં સેવા કરી, એના પ્રતાપે આ લીલા લહેર કરું છું. એમ આપણે પણ લીલા લહેર કરવી હોય ને, એટલે કે ફરીવાર શરૂઆતમાં લક્ષ્મી એમ લીલા લહેર કરવી હોય ને, એના માટે પણ આ પર્વમાં બધા સહભાગી થજો. તો આપણે મહારાજને પ્રાર્થના કરીએ, પ્રમુખ સ્વામી બાપાને પ્રાર્થના કરીએ, અને મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ. અને એક છેલ્લો બિરબલનો પ્રસંગ કહીને પૂરું કરું. છેલ્લો પ્રસંગ. અકબર બાદશાહ પોતાના મહેલમાં રોજ બેસે અને સામે વિરાટ સભા, એમાં નગરવાસીઓ, કારભારીઓ બધા બેઠા હોય. અને એ વખતે બાદશાહ પોતે જ આમ દાઢી પર હાથ ફેરવતા ફેરવતા એક પ્રશ્ન પૂછે બિરબલને. બિરબલની બુદ્ધિની કસોટી કરે. આ રોજનો પ્રોગ્રામ. એમાં એક દિવસ રાજુભાઈ બિરબલ શું કે, બાદશાહ કે બિરબલ આજે હું 4 પ્રશ્ન પૂછીશ. 4 પ્રશ્નો. એ કે આ પૂછો ને. કે એમ નહીં, 4 પ્રશ્ન પૂછો પણ તારો જવાબ એક જ આપવાનો. એટલે કે એક જ ચાવીથી 4 તાળા ખુલી જવા જોઈએ એમ. 4નો અલગ અલગ જવાબ નહીં. એ કે આ પૂછો. તો બાદશાહે 4 પ્રશ્નો પૂછ્યા, બહુ સમજવા જેવા છે. બાદશાહ કે અમે અરબસ્તાનથી એક બહુ સરસ ઘોડો લઈ આવ્યા, જાતવાન ઘોડો, અને આખું વર્ષ એને એટલી સાર સંભાળ રાખી, ખાવા પીવાનું લાલન પાલન, કોઈ ખામી નહીં. પેલું શક્તિદાણ ખવડાવ્યું, લીલું ઘાસ ને સૂકું ઘાસ ને માવજત, ઠંડી ગરમી બહુ કરી. પણ દશેરાના દિવસે ઘોડો દોડ્યો નહીં. અમારે દોડાવવો હતો, પણ દશેરાના દાડે દોડ્યો નહીં. કેમ? બીજો પ્રશ્ન છે મારો કે અમે એક સમારંભ હતો આવો, તો અમે નાગરવેલના પાન મંગાવ્યા તાજા, અને એને ઉપયોગ કરવાનો હતો. અમે પાણીમાં ડૂબાડ્યા જેથી સુકાઈ ન જાય. પણ એ ઓલું તાંબાકુંડીમાં પાણીની અંદર એ પાન રાખ્યા, પણ ખબર નહીં થોડા ટાઈમમાં કોહવાઈ ગયા, ફેંકી દેવા પડ્યા, કોઈ કામમાં ન આવ્યા. કેમ? ત્રીજો પ્રશ્ન કે અમે સરસ બાજરો લાવેલા, આમ એટલો દેશી બાજરો, અને આમ બધો પ્રોગ્રામ હતો, બધું શાકોત્સવમાં બધું રોટલા જમાડવાના હતા, અને એમાં સરસ દળાવ્યો, એના ઓલા ટીપીને ઘડીને રોટલા બનાવ્યા, પછી શેક્યા. પેલી માટીની તાવડી હતી, તાપ પણ વ્યવસ્થિત હતો, પણ એ રોટલો કોણ જાણે કોલસો થઈ ગયો, ખાવાના કામમાં જ ન આવ્યો, ફેંકી દેવો પડ્યો. કેમ? અને છેલ્લો પ્રશ્ન કે મારો છોકરો, નાનો છોકરો, એને સારી સ્કૂલમાં દાખલ કર્યો, સારા માસ્તર રાખ્યા, ટ્યુશન સરસ કરાવ્યું, આખું વર્ષ નિશાળે મોકલ્યો, પણ નો એને વિદ્યા ચડી, નો એને લખતા આવડે, ગણતા આવડે, વાંચતા આવડે, કશું જ આવડે ને. આ બાઘા જેવો આ વિદ્યા ન ચડી. કેમ? આ 4 પ્રશ્નો પૂછ્યા એટલે બિરબલને કંઈક જવાબ આપ. બિરબલે ઊભો થઈને જવાબ આપ્યો, જહાંપના, આ 4 પ્રશ્નોનો જવાબ છે ફેરવ્યા વિના. એમ કહીને બેસી ગયો. એ કે શું? કંઈ સમજાયું નહીં.
આ લોકોને સમજાયું નહીં. હકીકતમાં બાદશાહને જ નહોતું સમજાયું. પણ પછી એમ કે આ બધાને સમજે. તો બિરબલ ઊભો થઈને કે તમે 4 પ્રશ્ન પૂછ્યા ને એનો જવાબ આપ્યો મેં ફેરવ્યા વિના. કેવી રીતે? તમે પહેલો પ્રશ્ન, ઘોડાને આખું વરસ સાચવ્યો પણ દશેરો એ ક્યાંથી દોડે ફેરવ્યા વિના? રોજ એક રાઉન્ડ મરાવવો જોઈએ ઘોડાને. ખવડાવી કરે, દશેરે એમ દોડે? પ્રેક્ટિસ કરાવવી પડે. ફેરવ્યા વિના તમારો ઘોડો આળસી ગયો એમ. નાગરવેલના પાન તમે લાવ્યા, પાણીમાં ડુબાડ્યા બરાબર, પણ એ કોવાય જ જાય ને ફેરવ્યા વિના. એટલે જો પાનના ગલ્લાવાળો છે ને આમ હથપથ કરતો જ હોય, નહીં તો કોવાઈ જાય આ પાન. કરવા પડે. તમારો ત્રીજો પ્રશ્ન હતો કે અમે રોટલો લાવ્યા, ઘઉં બાજરો લાવ્યા, રોટલો બનાવ્યો, તાવડીમાં શેક્યો, તો કોલસો જ થઈ જાય ને ફેરવ્યા વિના. એક બાજુ શેકાઈ જાય પછી ઊંચો કરીને બીજી બાજુ ન શેકવો પડે? એકને એક બાજુ શેકે રહે ફેંકી જ દેવો પડે ને, કોલસો જ થઈ જાય ફેરવ્યા વિના. અને તારો ચોથો પ્રશ્ન, દીકરાને સ્કૂલમાં મોકલ્યો, સારા સાહેબ હતા, બધી વ્યવસ્થા સારી હતી, પણ વિદ્યા ક્યાંથી ચડે ફેરવ્યા વિના? રોજ ભણીને આવે, પાના ફેરવા ન પડે? ઘરે લેસન ન કરવું પડે ફેરવ્યા વિના? એમ આપણા જીવનમાં 4 પ્રશ્નો ને, આવા કેટલાય પ્રશ્નો તમે ઊભા કરી શકશો, પણ બધાનો જવાબ એક જ છે. એ પ્રશ્નનું કેમ સોલ્યુશન હતું ને ફેરવ્યા વિના? કંઈક ફેરવો, મગજ ફેરવો, મન ફેરવો, સમજણ ફેરવો, હાથ ફેરવો, જોડીમાં નાખો, બધું ફેરવવું પડે ટાઈમે. આ પ્રશ્નો એના છે. તમે નાખો, એક પ્રયોગ કરો અને પછી જો પ્રશ્ન ઊભો રહે તો કહેજો ફેરવ્યા વિના. ફેરવવું પડે છે. અને બીજી સાથે વાત કરી દો, આપણે બધા કાર્યકરો છીએ, સત્સંગી છીએ, આપણને લોકો પ્રશ્ન પૂછે કેટલાય કે તમે આમ કરો છો અને આમ આવું ન હોવું જોઈએ મન, તો એનો જવાબ છે ફેરવ્યા વિના. લોકો આપણને નહીં કે તમે ગુણાત સ્વામીને કેમ વાઘા પહેરાવો છો? એ તો સાધુ હતા. આવું સોનાના મુગટ ને ઘરેણા ને આવો જરિયાની વસ્ત્રો ગુણાતીતાનંદ સ્વામીને પહેરાવાય? એ તો સાધુ હતા. તો આ તમારો પ્રશ્ન હોય તો એનો જવાબ છે ફેરવ્યા વિના. વતનાનું પાનું તો ફેરવો, વરતાલ 5માં નથી લખ્યું? મહારાજે કહ્યું મારી સાથે મારા ઉત્તમ આવા ગુણાતીત સંતની સરખી સેવા કરો. મને જેમ વસ્ત્ર પહેરાવો એમ એને પહેરાવો, મને જમાડો એને જમાડો, મારી માનસિક એનું ધ્યાન કરો, તો 100 જન્મની કસર આને આ જન્મે ટળી જાય. પણ એનો જવાબ નથી આવડતો ફેરવ્યા વિના. એમ તમારે ઘરમાં પ્રશ્ન હોય, ભાઈના, સાસુ વહુના, એ તો ઇન્ટરનેશનલ ઝઘડા છે જ, તો એમાં કેમ બધું આ ઉકેલ આવતો નથી ફેરવ્યા વિના? તો ત્યાંય ફેરવો ને, તમારું મન ફેરવો, સમજણ ફેરવો. તમે એમને એને વહુ માનો છો એટલે તમને સાસુ જ માનવાની. તમે એને ફેરવો મગજ, તમે દીકરી જેમ માનો, તમારી દીકરીની જેમ રાખો તો એ તમને મમ્મીની જેમ રાખશે ફેરવ્યા વિના. એટલે બધી એક જ છે. હવે તમારું સોલ્યુશન આ જ છે. કંઈ પણ પ્રશ્ન થાય તો યાદ કરો ને ફેરવ્યા વિના. એટલે આપણી સમજણ ફેરવવાની છે. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આવું પરિવર્તન આપણું સૌનું થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન.